વોઇસ ઓફ ખંભાતના માધ્યમથી અમે કહી રહ્યા છીએ સૌ જણ જે અહીંયા ઊભા છે અહીંયા આગળ બધા જ કે ભાઈ આ જે બધા ઊભા છે એ બધાનો વિરોધ છે। સવારે આવીને ધમકીઓ આલે છે, આ પાણી છાંટો આવ્યા ને તારે ધમકીઓ આલી, કશું કોઈ માલ સરકારી તોડી નહીં આપવાનું કે ને લેડીઝ હોય તોય ગારો બોલે, જેમ તેમ ફાવે એમ બોલે છે। તમે આ એરિયા છે ઝંડા ચોક વોર્ડ નંબર 5 કે જ્યાં ચંચરબા હોસ્પિટલ આવેલી છે અને આપ જોઈ રહ્યા છો ટાવર કે જે વર્ષ પહેલાં નાખેલું છે અને એના જે મેઇન ઓનર છે બિલ્ડિંગના પિનાકીન બ્રહ્મભટ્ટ કે એને અતિશય રિક્વેસ્ટો કરી છતાં પણ એક પબ્લિકને ને વોર્ડ નંબર 5ને પબ્લિકને હેરાનગતિ કરે છે, કરવા માટે આ જાણી જોઈને નાખ્યું હોય એવું જનતાને માગણી છે। એ લોકો એવું કહી રહ્યા છે કે આ જાણી જોઈને એક પજવણી રૂપ નેટવર્કનું ટાવર નાખ્યું છે, કયું નેટવર્કનું ટાવર નાખ્યું છે એ પણ કોઈને ખબર નથી। અને રાત્રે બેસવાની અત્યારે જે વાતાવરણ છે ગરમીનું આટલું કે માણસ નીચે બેસે તો એટેક આવી જાય, તો આવી કન્ડિશનમાં અગાસીમાં સુવા પાત્ર પણ અમે રહેતા નથી, ઉપર બેસવા પણ નહીં જઈ શકાતું। આવી કન્ડિશનની અંદર અમે કેટલી 17 સરકારી જગ્યાઓ ઉપર આરપી એડી કરી, રજિસ્ટર રેડી કર્યું પણ કોઈ આનો નિકાલ આવતો નથી। આ કે પિનાકીન બ્રહ્મભટ્ટ એવું કહે છે કે કશું થવાનું નથી, તમે ગમે તેટલા વિડીયો વાયરલ કરો, કોઈ પણ મીડિયાને બોલાવો, કંઈ બી થવાનું નથી। પણ અતિશય તો આ બાને જે રાત્રે હોઈ નહીં શકતા, મગજથી કંટાળી જાય છે અને રાતે ઊભા થઈને બૂમો પાડે છે। ટાવર થયું છે ને એ યોગ્ય નથી, કારણ કે અમને ઘણી તકલીફ પડે છે। હું સિનિયર સિટીઝનવાળી બેન છું, હાર્ટની તકલીફ છે મને, બાળકોને ઘણીવાર તકલીફ બધી પડે છે। અગાસીમાં ચડી નથી શકતા, રાત્રે અડધો કલાક ગરમીનું વાતાવરણ જેટલું બધું છે ને તો અમે ઉપર પણ જઈ નથી શકતા, એટલા કંટાળી જઈએ પણ આપણને એમ થાય કે આપણે થોડી વાર કલાક 2 કલાક આપણે ઉપર બેસીએ પણ બેસવાનો ટાઈમ ના અવાજ અવાજના લીધે અમને છે તો ઉપર જવાતું જ નથી, રાત્રે સુઈ બી સુઈ ના નથી શકાય। આટલી ગરમીમાં અગાસીનો ઉપયોગ ના થાય તો શું મતલબ? ટોટલી વિરોધ। આ ટાવર નાખ્યા પછી બધાની હાલત ખરાબ થઈ ગઈ છે, પણ શું આ ગરમીનો મોસમ છે ને એટલે કોઈ આવી નહીં શકતું। આ બધા ભેગા થયા છે, અમે એના વિરોધ માટે જ ભેગા થયા છે અને એના માલિકને કશું પડેલી જ નથી। તમે અમારા પેજ પર જોડાયેલા રહો, લાઇક કરો, ફોલો કરો, શેર કરો। વોઇસ ઓફ ખંભાતને તમારા વિસ્તારમાં આવશે અને તમારી વિસ્તારની સમસ્યા બી જરૂરથી આપણે વોઇસ ઓફ ખંભાતના માધ્યમથી જેટલા બી સત્તાધીશો અધિકારો છે ત્યાં આપણે મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશું અને તમારી સમસ્યાનું નિરાકરણ આવે એ હેતુથી વોઇસ ઓફ ખંભાત હંમેશા તમારી સાથે જોડાયેલો રહેશે। આભાર।